વડોદરા મહાનગરપાલિકાના વિકલપુર પાસે જે કર્મચારીઓ ફરજ અદા કરતા હતા તે કર્મચારીઓમાં જણાવવામાં આવ્યું કે 10 પાસ હોય તે જ આ ગાડી હંકારે. મિત્રો, તેવામાં તમામ કર્મચારીઓ ભેગા થયા છે, થોડા રોષે ભરાયા છે અને તેઓએ તમામ ચાવીઓ એકઠી કરી અને ઓફિસમાં આપી દીધી છે. હાલ એટલે હડતાલ કરી રહ્યા છે, એક લડી લેવાના મૂડમાં છે. હૈયાધારણા પણ આપવામાં આવી છે. કર્મચારીઓ જ્યારે હડતાલ પર ઉતર્યા હોય ત્યારે વડોદરા મહાનગરપાલિકાના પૈડા ગાડીઓના પૈણા થોભી ગયા છે. વડોદરા મહાનગરપાલિકાના ભૂતળી જાપા ખાતે આવેલા વિકલપુરમાં વર્ષોથી કોર્પોરેશનના વાહનો ચલાવી રહેલા ડ્રાઈવરોને 10 પાસ હોય એ જ ગાડી ચલાવી શકે તેવી જાણકારી મળતા જ વાહનોની ચાવી કર્મચારીઓ દ્વારા કોન્ટ્રાક્ટરની ઓફિસમાં જમા કરાવી દેવામાં આવી છે અને પોતે હડતાલ પર ઉતરી ગયા છે. કર્મચારીઓ હડતાલ પર ઉતરી જતા જ કામગીરી ઠપ થઈ ગઈ છે. હડતાલ પરતા જ કોન્ટ્રાક્ટ કંપનીના સુપરવાઇઝરો દોડી આવ્યા છે. કર્મચારીઓની રજૂઆત સાંભળી પ્રશ્નોનું નિરાકરણ લાવવાની હૈયાધારણા પણ આપી છે. ડ્રાઈવરોનું કહેવું છે કે તેમને 10 પાસ હોય તો જ ગાડી ચલાવી શકે. 350થી વધુ ડ્રાઈવરો, જેની અંદર 10થી 15% ડ્રાઈવરો 10 પાસ હશે. ફરમાવવામાં આવ્યું છે કે 10 પાસ હોય તેણે ગાડી ચલાવી, એનો મતલબ 10થી 15% ને છોડીને બાકીને બધાને છૂટા કરી દેવામાં આવશે. જો એવું શક્ય થાય તો 80% લોકો બેરોજગાર થઈ જાય. પાછલા 20થી 21 વર્ષથી અહીંયા આગળ ડ્રાઈવરને નોકરી કરી રહ્યા છે. આની અંદર જરૂરી નથી કે ભણતર હોય, આવડત હોય, અનુભવી હોય, તે ખૂબ જરૂરી છે. નિયમો પાછા લેવામાં આવે ત્યારે એક પણ ડ્રાઈવર ગાડી નહીં ચલાવે તેવી પણ ચીમકી ઉચ્ચારી છે. મહાનગરપાલિકાએ 10 પાસ ડ્રાઈવરનો જે નિર્ણય લીધો છે તે પાછો લેવાવો જોઈએ. પૂર આવ્યું ત્યારે આ જ અભણ ડ્રાઈવરો કામમાં લાગ્યા હતા અને આ અભણ ડ્રાઈવરો પાસે અનુભવ છે તેવી પણ માહિતી સામે આવી છે. વડોદરા મહાનગરપાલિકા વિકલપુર શાખા છે કે જે વડોદરા શહેરમાં તમામ વિકલ્પોનું વહીવટ અહીંયાથી થાય છે. આજે આ ડ્રાઈવરો કેટલા વર્ષોથી અહીંયા કાર્યરત છે, પણ આ નિયમ પહેલી જ વાર લાગુ કરવામાં આવ્યો છે કે ભાઈ જે 10 પાસ હશે એ ડ્રાઈવરમાં લેવામાં આવશે. તો આપના માધ્યમથી કમિશનર મેયરશ્રીને જણાવવા માંગીશ કે જ્યારે કોરોના હતો, પૂરની ગ્રસ્તી હતી, ડેમોલેશનમાં આ અભણ ડ્રાઈવરો એ સમયે કામગીરી કરેલી છે અને વડોદરા શહેરની આજે 20-21 વર્ષથી સેવા કરતા આવ્યા છે. ને અચાનક જે નિર્ણય લેવામાં આવ્યો કે ભાઈ 10 પાસવાળાને લેવામાં આવશે, તો અમારું અનુમાન એવું છે કે જો આ નિયમ લાગુ પડે છે તો અહીંયાથી 70-80% ડ્રાઈવરો બેઘર થઈ શકે. હવે એ ડ્રાઈવર પાસેનું 4 જણનું ફેમિલી હોય છે, એટલે તમે આંકડો લગાવી શકો કે કેટલા માણસને આ નિર્ણય, કેટલા પરિવારનો ઇફેક્ટિવ થાય છે. એટલે આપણા માધ્યમથી એમને એટલું કહેવા માંગીશ કે આ જે પણ નિર્ણય લેવામાં આવ્યો છે એ નિર્ણયમાં સુધારો કરી અને જે જૂના છે એના માટે એજીટીસ જે છે ચાલવા દે ને કાંઈ એમને નિયમ લગાવવા જોઈએ તો નવા પૂરતામાં લગાવે એ અમને આપણા માધ્યમથી એમને રજૂઆત છે. આરટીઓ તો હવે જો 8 પાસ હોય ને હેવી લાયસન્સ આલે છે. હેવી લાયસન્સ જો આરટીઓ હાલતું હોય ને પછી અહીંયા જો ગવર્મેન્ટ એવું કહેતા ભાઈ 10 પાસ જોઈએ છે, એ અમારા અનુસંધાનમાં આવે છે. અને જો ગવર્મેન્ટ સરકાર છે, જો એ તમને આરટીઓ હેવી લાયસન્સ હાલતી હોય તો એના બેઝ પર આ લોકો ચાલુ જોઈએ. ને એ બી મારું તો માનવું છે કે 21 વર્ષ પહેલાંની વાત છે. 21 વર્ષ પહેલાં કોઈ ક્વોલિફિકેશનનું એટલું વેલ્યુ નહોતું. એટલે મારું તો માનવું છે કે જે જૂના છે એના માટે તો કોઈ બાંધછોડ કરવી પડે, એના માટે કોઈ ક્વોલિફિકેશનની મર્યાદા રાખવી ના જોઈએ. કોન્ટ્રાક્ટરનું એવું કેવું છે કે ભાઈ 10 પાસ નથી એટલે તમને લેવામાં નથી આવે. બાકી આ ડ્રાઈવર તો નોકરી પર આવવા તૈયાર છે, ગાડી કાઢી બી છે, પણ એ લોકોએ અમને ગાડી રોકાઈ નાખી કે ભાઈ તમે 10 પાસ તમે અભણ છો એટલે તમને આ ગાડી ચલાવવાનો કોઈ હક નથી. ભાઈ તમારી પાસે અનુભવ છે પણ તમને હક નથી. એના માટે અમે ડ્રાઈવરને એ લોકોએ જ અમને સાઈડ પર બેસા છૂટા કર્યા. બાકી કોઈ ડ્રાઈવર બંધ નથી થયા. આજે કે 21 વર્ષથી આજ સુધી કોઈને આવું જ્ઞાન નહીં આવ્યું, પણ આ વર્ષે આવું આવ્યું કે ભાઈ 10 પાસ જોઈએ છે. હવે એમનું ખબર નહીં એમના ક્યાં ચાલે છે, પણ અમારી તો એકલા રજૂઆત છે કે ડ્રાઈવરોને એમના પરિવાર સામે જોઈને, કારણ કે લોકોના આજે 21 વર્ષથી પાલન પોષણ કરી રહ્યા છે, લોકોના મકાનના હપ્તા છે, લોકોના છોકરાના મેરેજ હોય છે, એમના બીજા ઈએમઆઈ ભરતા આવ્યા છે. એટલે મારી નિર્ણય એટલું જ છે કે ભાઈ આ નિર્ણય મોકૂફ કરવામાં આવી અમારી રજૂઆત છે.